નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું તોરલ. ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં. મિત્રો, જેમ સાગર બધી જ નદીઓને પોતાનામાં સમાવીને છતાં પણ શાંત વહ્યા કરતો હોય છે, તેવી જ રીતે આપણામાં પણ બધા જ વિચારો જે આવે છે તેને આવકાર આપવો જોઈએ અને છતાં પણ મનને ખૂબ જ શાંત રાખવું જોઈએ. આ સુંદર સુવિચાર સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરી અને સ્વાગત કરીએ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યાનું. આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. પંચાંગ આજે દર્શકોને સૌપ્રથમ જણાવીએ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રો, જય ગણેશ. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની આજે દ્વિતીયા કહેતા બીજ છે, ત્રીજનો ક્ષય છે. શ્રવણ નક્ષત્ર, પ્રીતિ નામનો યોગ અને ગર નામનું કરણ છે. આજે મકર રાશિ છે. ખ અને જ અક્ષરથી બનેલી શનિ પ્રધાન મકર રાશિ. જે કોઈ આજે જન્મે એની રાશિ મકર રહેશે. ખ અને જ જનાક્ષર રહેશે. મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિન વિશેષમાં આપણે અવનવી વાતો દર્શકોને સમજાવતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ. આજે ખાસ દિન વિશેષમાં શું જણાવીશું? આ અઠવાડિયાની અંદર ઘણા બધા ગ્રહો છે જે વારંવાર એ પોતાના જે પ્રમાણે સ્થાન બદલાવાના હોય. ઘણા બધા ગ્રહો એવા છે કે જેમાં 3 થી 4 થી વધારે ગ્રહો એક અઠવાડિયાની અંદર 10 દિવસની અંદર પોતાના સ્થાનો બદલી રહ્યા છે. રાહુ મહારાજે હાલ જ હજી સ્થાન બદલી અને કન્યા રાશિની અંદર પ્રવેશ કર્યો છે ગઈકાલે. આજે પણ 8:32 પછી મંગળ પોતાનું સ્થાન પરિભ્રમણ કરી રહ્યો છે. ઘણા બધા આ ગ્રહોના પરિભ્રમણ દરેક જાતકને ક્યાંક ને ક્યાંક સારું અને ક્યાંક ને ક્યાંક ખરાબ પરિણામો આપશે. એના વિશે તો આપણે જોઈશું જ. પણ આ ગ્રહો પરિણામ જ્યારે આપતા હોય છે ત્યારે આપણે કઈ રીતે એને પ્રાપ્ત કરતા હોય છે? ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય છે, કયો ગ્રહ મારી કુંડળીમાં બળવાન હશે, કયો ગ્રહ મારી કુંડળીમાં નિર્બળ હશે? એ આપણે જો પોતાની રીતે જો નક્કી કરવું હોય તો સામાન્ય રીતે આ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા જો જોવા જઈએ તો સૂર્યથી માંડી અને શનિ સુધી, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને છાયા ગ્રહો 2 રાહુ અને કેતુ, આમ 9 ગ્રહોની અંદર 7 ગ્રહોને પ્રાધાન્ય માનીએ આપણે સૂર્યથી માંડી શનિ સુધી. તો એ તમારી કુંડળીની અંદર એ ગ્રહ કેવો પ્રભાવી હશે, એનાથી તમારા વ્યક્તિત્વમાં કેવી રીતના ફેરફારો થાય આપણે જોઈ લઈએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ જાતના માન વગર, કોઈ પણ આગ્રહ વગર અગ્રેસર બનીને કાર્ય કરતો હોય, આત્મવિશ્વાસ દ્વારા એ 100 ની અંદર હોરો પડી અને પોતાના કાર્યને આગળ વેગ આપતો હોય, ત્યારે સમજી લેવાનું એની કુંડળીની અંદર સૂર્ય પ્રબળ હશે. કારણ કે સૂર્ય જ્યારે પ્રબળ હોય ત્યારે જ વ્યક્તિ અગ્રેસર બનવા માટે પ્રયત્ન કરે છે. અને 50 વખત એને માન આપો, 2 વખત 3 વખત એને માણસ બોલાવવા જાય, હા કરે તે કરે, છતાંય સૃષ્ટિથી જે માણસ પડ્યો રહે, ત્યારે સમજી લેવાનું તમારી કુંડળીમાં સૂર્ય ક્યાંક ને ક્યાંક નબળો પડેલો છે. આ સૂર્યની વાત થઈ. માનસિક જે સતેજ હોય, દરેક કાર્યની આગળથી વિચારી લેતો હોય. કાર્ય જ્યારે કરવાનું હોય એ પહેલા એની પાસે એક નવો વિચાર હોય, આગળ વધવા માટેના પ્રયત્નો કરવા માટે એની પાસે એક સુગમ રસ્તો હોય અને એ વ્યક્તિ અગ્રેસર બની અને આવા સુગમ રસ્તાઓને શોધીને જ્યારે આગળ વધતો હોય, માનસિક રીતે બહુ શાંત હોય, આવા વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર બહુ બળવાન હોય એવું સમજી લેવાનું કારણ છે. કારણ કે ચંદ્ર હંમેશા મનનો કારક છે. પણ આ જ વ્યક્તિ જ્યારે એનાથી વિરુદ્ધમાં જ્યારે હોય ત્યારે ચંદ્ર નબળો હોય તેવી શક્યતાઓ દેખાય છે. જનૂનને યોગ્ય જગ્યાએ વાળવું, કારણ કે જે અંદર રહેલી જે એનર્જી છે એ એનર્જીને યોગ્ય જગ્યાએ વાળવામાં આવે અને એ પ્રમાણે જો અગ્રેસર બનીને સેનાપતિ તરીકે કામ કરે ત્યારે ચોક્કસ માનવું જોઈએ કે આપણી ગ્રહોનો જે સેનાપતિ મંગળ છે એ એની કુંડળીમાં પ્રબળ હશે. અને આ જ વ્યક્તિ ગમે એટલું કાર્ય કરવા છતાંય પરિણામો જ્યારે લેવાના હોય ત્યારે શિથિલ બની જાય, કોઈ પણ વસ્તુમાં ઉત્સાહ જ ના હોય, આનંદની તો વાત જ ક્યાં કરવી, દરેક વસ્તુઓમાં નેગેટિવિટી જ્યારે આવતી હોય ત્યારે સમજી લેવાનું કે આની કુંડળીમાં મંગળ નિર્બળ હશે. આવી જ રીતે સૂર્યાદિ ગ્રહો મંડળ જ્યારે તમારી કુંડળીમાં પડ્યા હોય અને પ્રમાણે સૂર્યમ શૌર્ય મદિન દુરુચ પદવી ક્ષણમંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતામ શુક્રમ સુખમ અને શમ શનિ, શમ એટલે સંશય, સંશય આત્મા વિનશ્યતિ, માણસના સંશય એના વિનાશ કરતા હોય છે. શનિ મહારાજ જ્યારે પ્રબળ બન્યા હોય ત્યારે આ વ્યક્તિ સંશય ન કરતા પૂર્ણ કામ કરે છે અને જ્યારે સંશય કરતો હોય ત્યારે સમજી લેવાનું એની કુંડળીમાં શનિ નબળો હશે. આ પ્રમાણે ગ્રહોની ચાલ પ્રમાણે આપણે પોતાની જાતને જો ઓળખતા શીખીએ, જે ગ્રહો નબળા છે એના વાર કરી, એનું વ્રત કરી, એના ઉપવાસ કરી, એના મંત્રના જાપ કરી અને ગ્રહને પ્રબળ બનાવવા માટે પ્રયત્ન કરીએ, ધન્ય બની જઈએ આપણે. કારણ કે જે વસ્તુ આપણામાં ખૂટે છે એ ગ્રહોના યંત્ર દ્વારા, ગ્રહોના મંત્ર દ્વારા, ગ્રહોના તંત્ર દ્વારા આપણે પૂરી કરી શકતા હોઈએ છીએ. જ્યોતિષને યોગ્ય દિશામાં જો આ રીતે જોવામાં આવે તો દરેક વ્યક્તિને ક્યાંય ને ક્યાંય જે ખોટ પડતી હોય ખોટને પૂરવાનું કામ એ આપણું શાસ્ત્ર કરે છે. જય ગણેશ. ખૂબ સરસ આચાર્યજી. એક કોલર આપણી સાથે જામનગરથી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હાજી. હેલો. હેલો. હાજી, કોના વિશે પૂછવા માંગો છો આપ? મારા બાબા વિશે પૂછવું છે. જી, આપના દીકરાની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જય ગણેશબેન. કોના બાબાનું નામ શું છે? નામ છે જિગ્નેશ અને જન્મ તારીખ 7/6/93. જી, સમય? જન્મ સમય સાંજે 7:37. બરાબર. શું પ્રશ્ન છે બાબાનો? જન્મ સ્થળ જામનગર. જી. પ્રશ્ન છે કે એની કુંડળીની અંદર
કોઈ ગ્રહની વિધિ કરાવવી પડે એમ છે કે નહીં, અને તેના લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે થાય જી અને ભવિષ્ય કેવું છે? સ્વાસ્થ્યની બાબતમાં કદાચ જો કોઈ કચાશ જણાતી હોય, વારંવાર બીમાર પડી જતા હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવું તમને લાગતું હોય, શ્વાસોશ્વાસની ક્રિયામાં કઈ તકલીફ થતી હોય, ત્યારે અહીંયા કુંડળીમાં 7મા સ્થાનમાં રહેલો સૂર્ય એ આત્માનો કારક છે, કેતુ સાથે જોડાયેલો છે, દેહ ભાવની અંદર રાહુ પડેલો છે, તો કદાચ સ્વાસ્થ્યમાં નાનપણમાં કોઈ અવરોધો આવ્યા હોય તેવી શક્યતાઓ છે. અત્યારે બીજી કોઈ તકલીફો દેખાતી નથી. શનિ મહારાજ કુંભ રાશિના 4થા સ્થાનમાં છે. દાંપત્યનું સુખ ખૂબ જ સારી રીતે અને દરેક પ્રકારે પોતાની જે ઈચ્છા છે એ પ્રમાણે મળશે. મંગળ કે શનિ કોઈ દોષકારક ન હોવાના કારણે પણ લગ્ન જીવનમાં ખૂબ જ સારું સુખ એને પ્રાપ્ત થશે. એના 7મા સ્થાનનો જે અધિપતિ છે એ શુક્ર છે. શુક્ર એની કુંડળીમાં 6થા સ્થાનની અંદર અધિશત્રુ બની અને બેઠેલો છે. લગ્ન જીવનમાં થોડોક જો વિલંબ થાય તો ચિંતા ન કરતા, કારણ કે એની કુંડળીમાં એવું કંઈક દેખાય છે કે સારું પાત્ર જ્યારે મેળવવું હોય ત્યારે થોડોક વિલંબ થાય તેવી શક્યતાઓ છે. એને વૃષભ રાશિથી લેણું છે, એને કર્ક રાશિથી લેણું છે, અને તુલા રાશિથી લેણું છે. વૃષભ રાશિના અક્ષર છે બ, વ અને ઉ, કર્ક રાશિના અક્ષર છે ડ અને હ, તુલા રાશિના અક્ષર છે ર અને ત. એ ઉપરાંત ચોથી રાશિ એ મેષ રાશિ છે, જેના અક્ષર છે અ, લ અને ઈ. આ 4 વ્યક્તિ સાથે જો વ્યવહાર થાય, 4માંથી કોઈ પણ એક વ્યક્તિને જો ચૂઝ કરી અને જો આગળ વધશે તો દાંપત્ય જીવન પણ ખૂબ જ સારી સુખાકારી મળશે. જય ગણેશ. બિલકુલ આચાર્યજી, વાત કરવામાં આવે પહેલી 3 રાશિઓનું તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ કથન જણાવીએ. આજે શ્રવણ નક્ષત્ર અને મકર રાશિનો ચંદ્રમા હોવાના કારણે રાશિના પરિભ્રમણને ધ્યાનમાં રાખી અને જો મેષ રાશિના જાતકો વિશે વિચાર કરવામાં આવે તો ભવિષ્યની યોજનાઓ કોઈ પણ પ્રકારની બનાવવાની હોય તો મિત્રો આજનો દિવસ થોડો તમારા માટે ઉત્તમ રહેશે. કારણ કે જે કંઈ કાર્ય કરશો એમાં પ્રગતિ તો થશે, સાથે સાથે તમારી દ્રઢ શ્રદ્ધા, નિષ્ઠા અને કાર્યશક્તિ આજના દિવસ માટે કામમાં લગાડી શકશો. સવારમાં કદાચ થોડી સુસ્તી પણ જણાય તેવા યોગ છે. પરિવારજનો પણ સાથે થોડીક ખેંચતાણી રહેશે એવા પણ યોગ બની રહ્યા છે. પણ પ્રિયજન ઉપર ક્રોધ ન કરવો એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. કોશિશ કરવાથી ચોક્કસ સારી સફળતા મળશે. ફાલતુ ખર્ચથી તમારે બચવું તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. વૃષભ રાશિ, બહુ જેના અક્ષર છે આવા વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો ધન પ્રાપ્તિના એક સારા યોગો તમારી રાશિબળ પ્રમાણે દેખાઈ રહ્યા છે. કદાચ આ અઠવાડિયાના વેકેશનને રવિવારે ખૂબ જ માણી લીધું, કામે લાગી જાઓ. વધારેમાં વધારે ધન પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્ન કરશો, તમારો એક અચીવ ગોલ કરવા માટે પ્રયત્ન કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. પરિવારમાં પણ શાંતિ જણાય તેવા યોગ બની રહ્યા છે. અચાનક તબિયતની બાબતમાં પણ થોડું સાચવવું પડશે ને તો અચાનક તબિયત બગડે અને જેના કારણે આગળના કાર્ય ખોરવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજના બોજામાંથી મુક્ત થાવ, પરમાત્માનું બને એટલું સ્મરણ કરીને આગળ વધો, ચોક્કસ સારી સફળતા મેળવી શકશો. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકો માટે મિત્રો આજનો દિવસ જો જોઈએ તો માનસિક અશાંતિનો થોડોક અનુભવ આજના દિવસ માટે થાય તેવી શક્યતાઓ તમારા ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. કામકાજની અંદર પણ આજના દિવસ માટે થોડી તકલીફ રહેશે. મહેનતના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ એના કરતાં થોડું ફળ ઓછું મળે તેવી પણ શક્યતાઓ છે. સંપત્તિને લગતા કોઈ પ્રકારના પ્રશ્ન હશે તો હળવા થશે. પ્રિયજનોને યાદ કરશો તો ચોક્કસ આજના દિવસ માટે સારી સફળતા મેળવી શકશો. જય ગણેશ. એક કોલર છે આપણી સાથે. હેલો. જય જય ગણેશ. હા, મારી જન્મ તારીખ 14/10/74. જી, સમય સમય બપોર પછી 4 વાગે. હા, શું પ્રશ્ન છે? એમાં પ્રશ્ન એ છે, હું મધ્યાહન ભોજન આપું છું જી. અને 6 વર્ષ થઈ ગયા છે. મારે કદરે થાય આગળ, પણ તોય પાછા જ પડીએ છીએ ને પૈસા ને અમને બહુ મૂંઝવણ છે. જી. તમારે બેન શુક્ર કન્યા રાશિનો છે. શુક્ર સંપત્તિનો કારક છે. સંપત્તિ 3 પ્રકારની છે. આધિદૈવિક સંપત્તિ છે, આધિક ભૌતિક સંપત્તિ છે અને આધ્યાત્મિક સંપત્તિ છે. આની અંદર કન્યા રાશિમાં શુક્ર જ્યારે આધિ ભૌતિક એટલે જે વસ્તુ, જે સાધન, જે સુવિધાઓ જ્યારે જોઈતી હોય ત્યારે પ્રાપ્ત ન થાય, મળે તો ખરી. આપણી સંકલ્પ વડે આપણું બધું એટલું બધું મજબૂત હોય કે આપણને એ મળે તો ખરું પણ મોડું મળે અને જેના કારણે આપણને કદાચ એ કામમાં ન પણ લાગે. આવી એક શક્યતાઓ તમારી દેખાઈ રહી છે. ચાહે જમીન, મકાન, મિલકત હોય, ચાહે વાહન હોય, ચાહે કંઈ પણ હોય. તો આવા સમયે શુક્રની ઉપાસના કરવી ખૂબ જરૂરી છે. દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમ શેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતિમતીવ શુભમ દદાસી દારિદ્ર દુઃખ ભયહારિણી કાતોદન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. ચંડીપાઠની અંદર શકરાદેશ સ્તુતિની અંદર આ મંત્ર આપવામાં આવેલો છે. કોઈ પણ બ્રાહ્મણ પાસેથી આ મંત્ર આપ લખાવી લેજો. નિત્ય નિયમ પ્રમાણે 27 પાઠ દરરોજ સવારમાં તમે કરશો તો લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થિર રહેશે. દર શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે કોઈ પણ એક સારું તોરણ, ચાહે આસોપાલવનું હોય, ચાહે જાંબુડાનું હોય, તમારા ઘરની આગળ બાંધવા માટે તમે એના પ્રયત્ન કરજો. દર શુક્લ પક્ષની આઠમે તમે બાંધજો, લક્ષ્મીજી ચોક્કસ તમારા ત્યાં ટકશે. બીજું, જ્યારે પણ કચરો વાળતા હોય ત્યારે શનિવારે જે આપણે પોતા કરીએ, પોતાની અંદર સહેજ મીઠું નાખી અને મીઠાવાળા પાણી વડે જો પોતા કરશો તો પણ લક્ષ્મીજી ટકે તેવી શક્યતાઓ દેખાય છે. ઉંબરો જ્યારે પણ તમે ધોવો ત્યારે એનું પાણી બહાર કાઢજો અને ત્યારે સ્વસ્તિક બનાવી 5 ચાટલા કરીને ઉંબરાની પણ તમે પૂજા કરશો તો પણ આ શુક્રના કારણે જ આ બધા તકલીફો થતી હોય છે. તો શુક્ર જ્યારે પ્રબળ બને ત્યારે ઘરમાં લક્ષ્મીજી રૂમઝૂમ કરતા આવે, દરેકને આશીષ અને આશીર્વાદ આપે અને ઘણા સમય સુધી ટકી રહે. આવા નાના નાના ઉપાયો પણ આપણને ખૂબ જ એક અમૂલ્ય અવસર આપતા હોય છે. કાર્ય પદ્ધતિ માટે અમૂલ્ય તક આપતા હોય છે. જો આપણે એને ઝડપી લઈએ તો ચોક્કસ આપણને સારું સુખ પ્રાપ્ત થતું હોય છે. જય ગણેશ.
તો દર્શક મિત્રો, જ્યોતિષને લગતું કોઈ માર્ગદર્શન મેળવવું હોય, આપની જીવનની નાની મોટી સમસ્યાઓને લઈને જો આપને કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો આપ અમને ફોન કરી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ દરમિયાન અમારી ફોન લાઈન હંમેશા ચાલુ જ રહે છે. પાછા ફરીશું આ કાર્યક્રમમાં એક બ્રેક બાદ. सच्ची में नाइस। यूनिनॉर लिया क्या? लेना तो है पर अभी मैं बिजी हूँ. अब नहीं लोगे तो कब? यूनिनॉर पे अब सभी लोकल और एसटीडी कॉल सिर्फ 25 पैसे प्रति मिनट. भाई लाइट ब्लू ये सर, हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ब्लोइंग. જ્યારે નોન સ્ટોપ ચાલે છે ને તો એમનો શ્વાસ ફૂલી જાય છે. આ વારંવાર અટકી જાય પછી હું આઈડિયા લગાડું છું, વચ્ચે વચ્ચે અટકી જાઉં છું. અરે કોઈ કોઈ વાર તો કૂતરા સાથે રમશે. પણ હું કચકચ નથી કરતો, એને આ પસંદ છે, સો આઈ એમ હેપી. साथी योग्य हो तो किस्मत खुली जाए छे અને जिंदगी खिली जाए छे. फेडरल बैंक, आपनी परफेक्ट बैंकिंग पार्टनर. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. બ્યુટી સોપનો નવો સિતારો, દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. મારો નવો પ્રેમ, બ્યુટી સોપનો નવો સિતારો, દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. The all-new Nissan Sunny, now with richer interiors and a more premium experience. Get used to luxury. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. દર્શક મિત્રો, આપને એક વાત જણાવવાની છે. 19 તારીખે આવનારી 19 તારીખે આચાર્યજી સુરત ખાતે અને 20 તારીખે કિલ્લા પારડી વલસાડના કિલ્લા પારડી ખાતે વાસ્તુ પૂજન માટે આવવાના છે. જો આપ પણ તેમને રૂબરૂ મળવા માંગતા હો સુરત અથવા વલસાડના મિત્રો, તો આપ તેમના ફોન નંબર પર ફોન કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને તેમની સાથે મુલાકાત પણ કરી શકો છો. આચાર્યજી, એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ. હેલો. હેલો પંડિતજી, શાસ્ત્રીજીને નમસ્કાર. નમસ્કાર જી, જય ગણેશ. જી નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. જી જી. મારો પ્રશ્ન બે છે. એક તો મારા બાબાનો પ્રશ્ન છે. હાજી. જન્મ તારીખ બાબાની? 15/5/2013 બરોબર છે. જી. સારવાણી કેસરની બાજુમાં. સમય? જિલ્લો જુનાગઢ. ગામ વડોદર, નવા વડોદર. સમય? જી. મામાની ઘેર જન્મ થયો. જન્મનો સમય શું છે? સમય છે રાતના 5:10. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે કઈ પેટ જ ભરે છે. આમ કઈ ખોરાક ક્યાં તો ખવડાવીએ તો ખાતા નથી. 3 વર્ષનો છે. એ બીજો મારે કે જુનાગઢ જિલ્લા અને અમુક તાલુકા પર હવે જે મોસમ વરસાદનું છે કે વરસાદ અમુક જિલ્લામાં વધે છે અને અમુક જિલ્લામાં નથી વધતો, તો એની રાખી છે અમારા જુનાગઢ. બિલકુલ બિલકુલ. દરેક દર્શકોને આ વસ્તુ છે. અષાઢ મહિનાની અંદર જે વરસાદ વરસવો જોઈએ, અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહાલમ જલધારમ દાદુર ડકારમ મયુરપુકારમ, આ ચરિત્ર વરસાદનું છે. અષાઢ મહિનાનું, અષાઢ મહિનાની અંદર આવો વરસાદ વરસવો જોઈએ. અષાઢ અઘુંબિય લુંબિય લંબર બંદર દેવડ તોબડિયમ મલ્હાર મહેલીય નાડ ગહેલીય નીર મળે ને છળ, આવો વરસાદ હોવો જોઈએ અષાઢ મહિનાની અંદર. એના બદલે પેલા શ્રાવણ મહિનામાં સરવરિયા આવે એવો વરસાદ ખેડૂતોને કદાચ આહલાદકતા ન આપતો હોય, સ્વાભાવિક છે મિત્રો. પણ આ વખતે વરસાદ 50% છે.
એટલે કે 16 આની વરસાદની જગ્યાએ 8 આની વરસાદ જ છે. એટલે આ પ્રમાણે તો પહેલાથી જ આપણે વાત કરી છે. બેસતા વર્ષ પછી પ્રથમ વખતે જ્યારે રાશિ ભવિષ્ય આપણે વાર્ષિક સર્વેયું કર્યું ત્યારે પણ આ વાત કરી હતી. કદાચ 1 મહિના પહેલા પણ આ વાત કરેલી છે કે વરસાદ થોડો મોડો પણ છે, અષાઢ સુદ નોમ પછી વરસાદ પડશે એ વાત પણ કરેલી. વરસાદ 50% છે એ પણ વાત કરેલી. પણ હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે વરસાદનો માહોલ બંધાઈ ગયો છે. નક્ષત્રોનું બળ પણ ધીમે ધીમે આવી રહ્યું છે. ભાદરવા મહિનાની અંદર સારા વરસાદની શક્યતાઓ તો છે જ, પણ સાથે સાથે શ્રાવણ અને અષાઢના પાછળના પખવાડિયાની અંદર પણ સારો વરસાદ આપણને પ્રાપ્ત થશે. ચિંતા ન કરશો. આપના બાળકનો જો વિચાર કરવામાં આવે, જે ખાતો નથી એવી આપ વાત કરી રહ્યા છો, થોડું ગોળનું પાણી એને કોઈ પણ સૂટ અથવા તો કોઈ પણ એવી ગરમ વસ્તુ રાખી અંદર થોડું ગોળનું પાણી એને પ્રથમ ચટાડવામાં આવે અને પછી એને આ સારું ભોજન આપવામાં આવે, જે પ્રમાણે દૂધ અને જે આપવાના હોય તે, તો એને સારી સફળતા મળશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સૂર્ય, બુધ, શુક્ર અને ગુરુ એનો ચોથા સ્થાનની અંદર પ્રબળ બેઠેલો છે, તો એના દરેક પ્રકારના ગ્રહબળ તો સારા જ છે. જે આપ શરૂઆતમાં વાત કરી રહ્યા છો કે જન્મતાની સાથે અત્યારે જે ભોજન લેવું છે નથી લઈ શકતો, તો એવા સમયે ગોળનું પાણી એના માટે ખૂબ જ ઉપયોગી બનશે. જય ગણેશ. આગળની 3 રાશિની વાત કરી લઈએ, કર્ક, સિંહ અને કન્યા. જેનો સ્વામી ચંદ્ર, જેના અક્ષર ડ અને હ છે, આવા કર્ક રાશિના જાતકો માટે કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા હોય તો સમય થોડો મધ્યમ છે. સાચવીને કામકાજ કરજો. નજીકના સંબંધીઓનો સહયોગ જો આજના દિવસ માટે આપને મળે તો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. મિત્રો સાથે જ્યારે લેવડ દેવડ કરતા હોય, સગા વહાલાઓ સાથે જ્યારે લેવડ દેવડ કરતા હોય, અતિ સ્નેહીજન જેની સાથે જો લેવડ દેવડ આજે કરવાની હોય તો થોડી કાળજી રાખજો, કારણ કે સંબંધ ન બગડે એની પણ તમારે ધ્યાન રાખવું પડશે. ધંધાની અંદર સારી આવક પ્રાપ્તિના યોગો દેખાઈ રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારી સફળતા આપ મેળવી શકશો. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે. આપ કદાચ શેર બજારને લગતા કોઈ પણ કામકાજ કરતા હો, કોઈ પણ પ્રકારના કોમોડિટીને લગતા કામકાજ કરતા હોય, જમીન, મકાન અથવા મિલકતની અંદર કોઈ રોકાણ કરવાની ઈચ્છા હોય, અથવા તો કોઈ પણ એ કન્સ્ટ્રક્શન સાથે આપ સંકળાયેલા હોય, તો આજના દિવસ માટે થોડું કામકાજ કરવું હોય તો ધીરજથી કરવાની જરૂરિયાત છે તમારા માટે. લાભ તો થશે જ. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ સારા લાભની શક્યતાઓ છે. પ્રેમ સંબંધોમાં થોડીક તકલીફ આજના દિવસ માટે રહેશે. મિત્રો સાથે મતભેદ થવાની પણ આજની શક્યતાઓ છે. કન્યા રાશિ, પઠ અને અણ, આવા કન્યા રાશિના જાતકો માટે વ્યવહાર તો વ્યક્તિ કરતો જ હોય છે અને વ્યવહાર વગર ચાલે પણ નહીં, પણ જ્યારે અજાણ્યા વ્યક્તિ સાથે વ્યવહાર કરે અને એમાં આંધળીઓ જ્યારે કરે ત્યારે નુકસાન થાય તો એ ભલા કોણ ભોગવે? આપણે જ ભોગવવાનું હોય છે. કન્યા રાશિવાળા જાતકોને થોડુંક આ પ્રમાણે સાચવવાનું રહેશે. આવકની અંદર સારા વધારાના યોગો દેખાઈ રહ્યા છે. પરિવારજનોનો ભરપૂર સહયોગ સારો મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ દિવસ આજે સારો છે. અકારણ ચિંતા તમારા કામ ન બગાડે એની પણ તમારે કાળજી લેવી પડશે. જય ગણેશ. અને એક દર્શક મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. હા જી. રાજકોટ થી બોલું છું. મારા બેન માટે પ્રશ્ન છે. જી. લગ્ન યોગ ક્યારે થશે? જન્મ તારીખ છે 3/12/1990. સમય છે રાતના 11:30. જી. ને જન્મ સ્થળ છે કાલાવડ. જી. અને લગ્ન યોગ ક્યારે થશે? લગ્ન યોગમાં વિશેષ કોઈ વિલંબ દેખાતો નથી, પણ એક શનિ મહારાજ માટે એવું કહેવાય છે કે શનિ જે સ્થાનમાં પડ્યો હોય ત્યાં હંમેશા લાભ કરાવતો હોય છે. પણ શનિની 3 દ્રષ્ટિ છે. એક ત્રીજી દ્રષ્ટિ છે, એક એની 7મી દ્રષ્ટિ છે અને એક એની 10મી દ્રષ્ટિ છે. એ જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં એ લગતી જે સમસ્યાઓ છે એનું સમાધાન તો ઢૂંઢવું જ પડે, ગોતવું જ પડે. શનિ મહારાજ 5મા સ્થાનમાં છે. 5મા સ્થાનમાંથી એની ત્રીજી દ્રષ્ટિએ 7મા સ્થાન ઉપર પડે છે, દાંપત્ય જીવન ઉપર પડે છે. પણ એ શનિની પોતાની રાશિ છે, કારણ કે 7મા સ્થાનમાં કુંભ રાશિ છે. લગ્ન એનું સિંહ લગ્ન હોવાના કારણે 7મા સ્થાનમાં કુંભ રાશિ આવે છે. એનો શનિ પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યો છે. લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતા મળશે, સારું સુખ પણ મળશે. કુંભ રાશિ, મેષ રાશિ અને કર્ક રાશિ સાથે જો વ્યવિચાર થાય તો ખૂબ જ સારી સફળતા પણ મળે. મકર રાશિથી પણ લેણા દેણી છે. 6ઠ્ઠા સ્થાનમાં રાહુ દાંપત્ય જીવનમાં કદાચ થોડો વિલંબ કરાવડાવે અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ વિલંબ કરાવડાવે, તો એના માટેના ઉપાય તરીકે તો કે પીપળાના વૃક્ષની નીચે માટીના કોડિયામાં સરસિયાના તેલનો દીવો કરી શનિ મહારાજને જે 10 નામ છે 10 નામનું પારાયણ કરવામાં આવે તો એના લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતા મળે. દશરથજીએ બનાવેલું શનિ સ્તોત્રનો જો પાઠ કોઈ સારા બ્રાહ્મણ પાસે એના અનુષ્ઠાનપૂર્વક જો કરાવવામાં આવે, ત્યારબાદ શનિનું યોગ્ય દાન કરવામાં આવે તો પણ સારી સફળતાના યોગો દેખાશે. બહુ નજીકના ભવિષ્યમાં એના લગ્ન યોગ દેખાઈ રહ્યા છે, તો એ પ્રમાણે તમે આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્રની જો વાત કરીએ તો દ્વારકાથી હર્ષવર્ધનભાઈનો પત્ર આવ્યો છે. તેમના દીકરા વિશાલ માટે પૂછવા માંગે છે. તેમની જન્મ તારીખ છે 11/5/1986. જન્મસ્થળ દ્વારકા અને સમય સવારે 6 વાગે. તેમના દીકરાની સગાઈ અને લગ્નનો યોગ ક્યારે છે તે જાણવા માંગે છે. અહીંયા રાહુ સૂર્ય સાથે જોડાયેલો છે તોરલબેન, અને ગ્રહણ યોગ બનાવી રહ્યો હોવાના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય અથવા તો લગ્ન થઈને તૂટી જાય તેવી શક્યતાઓ દેખાય છે. શુક્ર અને ચંદ્રનો એક સારો લક્ષ્મી યોગ પરિવારના સ્થાનમાં બની રહ્યો છે, તો લગ્ન પછી એના પૂર્ણ ભાગ્યોદયના પણ યોગ દેખાઈ રહ્યા છે. પણ ગ્રહણ યોગના દોષનું નિવારણ વિધિવત કરાવવું જરૂરી. ખાસ કરીને પાઠાત્મક લઘુરુદ્ર સાથે જો ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. એક પાઠાત્મક લઘુરુદ્રની અંદર એક પુરાણોક્ત રુદ્ર આપવામાં આવે છે કે નમો હવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતયે નિત્યમ.
ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય છે આવો ભગવાનનો એક સ્તોત્ર છે. આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવામાં આવે તો લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર થાય. દર સોમવારે અથવા બને તો દરરોજ મહાદેવજીને જળ અને દૂધ સાથે ચડાવે તો પણ એના ભાગ્યોદયમાં ઉદય થાય, લગ્ન જીવનમાં આવતી રૂકાવટો દૂર થાય, દાંપત્ય જીવનની સારી સુખાકારી મળે. ઓમ નમઃ શિવાય મંત્રની દિવસ દરમિયાન 11 માળા કરવી, ખાસ કરી 21 દિવસ આ માળા સળંગ કરવી. ત્યારબાદ કદાચ 1 કે 3 માળા કરશે તો ચાલશે. આ પ્રમાણે કરવાથી પણ લગ્ન જીવનની સારી સુખાકારી મળે. ગ્રહણ યોગનું વિધિવત દોષ નિવારણ કરાવવાથી દાંપત્ય જીવનમાં સારી સુખાકારી પ્રાપ્ત થશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, દરરોજ સવારે 7:30 થી 8 દરમિયાન ભવિષ્ય દર્શન કાર્યક્રમના માધ્યમથી આપ આચાર્યજી સાથે મુલાકાત કરી શકો છો. આપની પ્રશ્નોનું, સમસ્યાઓનું નિરાકરણ પણ મેળવી શકો. પણ સુરત અને વલસાડના દર્શક મિત્રો, આપ જો રૂબરૂ આચાર્યજીને મળવા માંગતા હો તો 19 અને 20 તારીખ દરમિયાન 19 તારીખે સુરત અને 20 તારીખે વલસાડ પાસે આચાર્યજી પધારવાના છે. આપ તેમની અપોઇન્ટમેન્ટ લઈને તેમને રૂબરૂ મળી શકો છો અને આપની કોઈ પણ નાની મોટી સમસ્યાનું સમાધાન પણ મેળવી શકો છો. કાર્યક્રમમાં હજી 6 રાશિનું રાશિકથન જાણવાનું બાકી છે. સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. न्यू हॉलैंड कृषि रत्न अवार्ड 2014 प्रेजेंटेड बाय लहराती उपजनी चान, तरक्कीनी पहचान न्यू हॉलैंड 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. પાવર્ડ બાય સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. સહપ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વિમેક્સ તો વાયદો, ખેડૂતોનો ફાયદો. પહેલી વાર મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ એક સાથે નવા લક્સમાં. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. રંગીલીને નિખરેલો છે શરારત થવા દો, સુગંધોમાં એવો ડૂબેલો છે શરારત થવા દો. મહેકતા તનની સુગંધોમાં ડૂબેલા રહેવા દો. બસ થોડો જ લક્સ. નવો લક્સ સોફ્ટ ટચ. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય. નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. વિરામ કાર્યક્રમમાં આગળ વધી અને જાણી લઈએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિકથન. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, આવા જાતકો માટે સમજદારીપૂર્વક જો કોઈ કાર્ય આજના દિવસ માટે કરવામાં આવે તો સારી સફળતાના યોગો તમારા માટે ઉપલબ્ધ થશે. જૂના મિત્રો, તમને કદાચ આજે એની મુલાકાત થાય તો આજના દિવસને હર્યોભર્યો બનાવી શકશો. સારો ફાયદો થાય અને મન પ્રસન્ન રહે તેવા યોગ બની રહ્યા છે. તબિયતની બાબતમાં થોડુંક આજના દિવસ માટે થોડું સાચવવું પડશે. બને ત્યાં સુધી કોઈ પણ જાતની ઉધારી આજના દિવસ માટે તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ છે. એ પ્રમાણે જો તમે આગળ વધશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. વૃશ્ચિક રાશિ, ન અને ય, જે સ્થળે આપ કામ કરતા હોઈએ ત્યાં પ્રસન્નતાને બનાવવા માટેના પ્રયત્નો તમારે કરવા પડશે. ઘણી વખત આપણી અંદરની રહેલી અપ્રસન્નતા બહારના રહેલા વાતાવરણને નુકસાન કરતી હોય છે અને એના કારણે આપણે જે સારી જે ફળ મેળવવું જોઈએ, સારી પ્રસન્નતા માટે મેળવી શકતા નથી. તો સ્વયંમેવ મૃગેન્દ્રતા, પોતાના બુદ્ધિશક્તિના, પોતાની આવડતનો ઉપયોગ કરી અને સ્થળને પ્રસન્ન રાખવા માટે પ્રયત્ન કરવો પડશે. શેર બજારને લગતા કોઈ પ્રકારના કામકાજની અંદર સારી સફળતા મળે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ પણ જો વિચારમાં આવે તો નવા કોન્ટ્રાક્ટ મળે તેવી શક્યતાઓ છે. યાત્રા પ્રવાસના પણ યોગો બની રહ્યા છે. પરિવારમાં થોડોક તણાવ અથવા તો થોડીક માનસિક અશાંતિનો એક સાધારણ અનુભવ આજના દિવસ માટે થાય તેવી શક્યતા છે. બપોર પછી કાર્યમાં સુધારો આવે તેવા પણ યોગ બની રહ્યા છે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે, આવા જાતકો માટે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ એક નવી તકો આજના દિવસ માટે આપ મેળવી શકશો. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો આજના દિવસ માટે જરૂરી છે. સમય થોડો અનુકૂળ નથી, સાચવીને કામકાજ કરજો. કામકાજની અંદર મહેનત પણ વધે અને શત્રુ પક્ષ તરફથી પણ થોડીક સાવધાની રાખવી આપના માટે ખૂબ જરૂરી બની જશે. જય ગણેશ. અચ્છા, જે આગળની 3 રાશિનું રાશિકથન પણ જણાવી દઈએ. મકર, કુંભ અને મીન. મકર એટલે ખ અને જ જેના અક્ષર છે, આવા મકર રાશિવાળા જાતકોને મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે આપણે કામ કરવાનું હોય ત્યારે
આપણી બુદ્ધિ જ્યારે કામ ન કરતી હોય ત્યારે અન્યનો આશ્રય લેતા હોઈએ છીએ, પણ આજના દિવસ માટે આવી રીતે અન્યનો આશ્રય જો લેવામાં આવે તો કામ સુધારવાના બદલે બગડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે બીજા કોઈ તમને સલાહ આપે એ પ્રમાણે તમે જો કામ કરશો તો નુકસાન થાય તેવી શક્યતા છે. ભાગીદારીવાળા કોઈ પણ કામકાજની અંદર કદાચ તમારી બુદ્ધિ કામ ન કરતી હોય તો ભાગીદાર ઉપર એ વાતને છોડી દો, સારી સફળતા મેળવી શકશો. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં, ધર્મ પ્રસંગોમાં જવાનું થાય તેવા પણ યોગ આજના દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને થોડો ખર્ચનો વધારો થાય તેવી પણ શક્યતાઓ છે. આવડતનો જેટલો વધારે ઉપયોગ કરશો એટલી સારા લાભ પણ આજના દિવસ માટે આપ મેળવી શકશો. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે આવા જાતકો માટે જૂની પરેશાનીઓમાં રાહત મળે તેવી શક્યતાઓ આજે તમારા ચંદ્ર બળ પ્રમાણે દેખાઈ રહી છે. કામકાજની વૃદ્ધિ થાય, આવકના નવા સ્ત્રોત ઊભા થાય, જેના કારણે સારી એક કામ કરવાની પદ્ધતિમાં તમને મજા આવશે. તમારી પોતાની વાતને બને ત્યાં સુધી પોતે જ કરતા શીખો. બીજાની સાથે શેર કરવા જશો, બીજાની સાથે વાતને વાગોળવા જશો તો કદાચ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. સંબંધીઓ દ્વારા પણ થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે મીન રાશિવાળા જાતકો માટે પરિવારમાં કોઈની તબિયત વિશે થોડીક ચિંતાઓ રહે તેવી શક્યતાઓ દેખાય છે. ખોટા ખર્ચાઓ પણ કદાચ ન વધે એના માટે થોડીક બ્રેક લગાવવી પડશે, થોડીક કાળજી રાખવી પડશે. પારિવારિક શાંતિ માટે આજનો દિવસ મિત્રો ઉત્તમ છે. ભાગીદારીવાળા કામકાજ જ્યારે કરો ત્યારે સાચવીને કામકાજ કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. આશ્રયજી, એક પત્ર આવ્યો છે અમદાવાદથી. પ્રતિમાબેન રાવલ તેમના દીકરા માટે પ્રશ્ન પૂછવા માંગે છે. દીકરાનું નામ ઋષિકેશ છે. જન્મ તારીખ છે 25/8/90. જન્મનો સમય સવારે 6:35 અને અમદાવાદ જ જન્મ સ્થળ છે. લગ્ન યોગ વિશે જાણવા માંગે છે અને સાથે સાથે જણાવી રહ્યા છે કે તે કોઈનું માનતો નથી તો કયું રત્ન પહેરાવાથી ફાયદો થઈ શકે. આમ ઘણી વખત નથી કહેતો કે ભાઈ દીકરો બાપાના બળ ઉપર ગયો છે. અહીંયા સિંહ રાશિનો સૂર્ય હોવાના કારણે પિતા તુલ્ય એ પુત્રના લક્ષણો કદાચ હોય એના કારણે કોઈનું ન માનતો એવું બની શકે. બુધ સૂર્ય સાથે યુતિ માટે બુધાદિત્ય યોગ. મંગળ વૃષભ રાશિનો છે અને 10મા સ્થાનની અંદર છે, તો એને વધારે પ્રબળ બનાવવા માટે, મંગળને વધારે પ્રબળ બનાવવા માટે મંગળની ઉપાસના કરવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે. શુક્ર, કેતુ અને ગુરુ આ 3 ગ્રહો સાથે છે, જેમાં ગુરુ કેતુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યા છે. અભ્યાસની અંદર જો આપ સારી સફળતા ઈચ્છતા હોય, કાર્યક્ષેત્રની અંદર એનો વિકાસ થાય, યોગ્ય માવજત થાય, યોગ્ય એની પોતાની યોગ્ય દોરવણી નીચે જો કામ કરવાનું આપ ઈચ્છતા હો તો એના માટે ચાંડાલ યોગના દોષનું વિધિવત ધાર્મિક નિવારણ કરાવી, ગુરુ અને રાહુના યથાયોગ્ય જે જાપ શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે એ જાપ કરાવી, તર્પણ, માર્જન, અભિષેક, હોમ અને બ્રહ્મભોજન કરાવી અને જો આગળ વધવામાં આવે તો ખરેખર એને સારા સુકન અને સારી સફળતા દરેક ક્ષેત્રની અંદર મળે તેવી શક્યતાઓ છે. જય ગણેશ. બિલકુલ, એક પત્ર જ્યોત્સનાબેનનો આવ્યો છે. તેમની જન્મ તારીખ 21/8/61 છે અને 6 થી 8 સવારે જન્મનો સમય છે. ચોક્કસ સમય તેમની પાસે ખ્યાલ નથી અને મુંબઈથી તેઓ જેમનું જન્મસ્થળ છે. તેમનો પ્રશ્ન છે કે ઊંઘમાં તેમને ઘણા સપના આવે છે અને સ્થિરતા નથી આવતી. સાથે સાથે તેમની વાત કરવામાં આવે તો તેમણે એક સરસ પોતાની એક વિચાર રજૂ કર્યો છે કે વારે તહેવારે કાર્યક્રમમાં જે મહિમા, દિન વિશેષ અને પૂજા વિધિ આપણે જણાવતા હોઈએ છીએ, જો એક દિવસ આગળથી તે જણાવવામાં આવે તો તેમને કદાચ તૈયારી કરવામાં વધુ ફાયદો થશે. ખૂબ સરસ મંતવ્ય, આવકાર્ય છે અને તેમના પ્રશ્નો. ધન્યવાદ બેન, આપે જે મંતવ્ય આપ આઠવી બદલ હવે પ્રયત્ન એવા કરીશું કે આગળના દિવસે અમે એ પ્રયોજન કરીએ. હવે સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં જો કહીએ કે એક તો વાંદરું હોય, બીજું એને દારૂ પીવડાવવામાં આવે અને ત્રીજું વીછી કરડે તો એની શું હાલત થાય. તમારી કુંડળીની અંદર તમારો યોગ જે છે એ વૈધૃતિ યોગ છે. તો વૈધૃતિ યોગ વ્યતિપાત અને વૈધૃતિ બે નુકસાનકારક યોગ છે, એટલે વૈધૃતિ યોગ છે. 3 નક્ષત્ર ખરાબ છે, આશ્લેષા, જ્યેષ્ઠા અને મૂળ. તો તમારું જે નક્ષત્ર છે એ જ્યેષ્ઠા નક્ષત્ર છે. વૈધૃતિ યોગ છે, જ્યેષ્ઠા નક્ષત્ર છે, જેના કારણે મન વિચલિત થાય, વારંવાર આખો દિવસ ખોટા અને સારા વિચારો આવ્યા કરે. રાત્રે અર્ધ જાગ્રત મન જ્યારે પ્રવિષ્ટ બને અને ત્યારે એ બધા જ વિચારો પાછા સ્વપ્નમાં જાગૃત થાય, આવી કુંડળીના યોગ બનાવી રહ્યા છે. બીજું, જ્યારે સ્વપ્ન દોષ જ્યારે લાગતો હોય, કોઈ પણ પ્રકારે વ્યક્તિ જ્યારે સ્વપ્નની અંદર ગાંગો થઈ જતો હોય ત્યારે પિતૃદોષ પણ હોઈ શકતો હોય છે. તો તમારી કુંડળીમાં રાહુ સૂર્ય સાથે જોડાયેલો છે અને દેહ ભાવમાં છે, પ્રબળ પિતૃદોષ આપી રહ્યો છે. તો પિતૃદોષના કારણે પણ ઘણા બધા વિચારો અને ઘણા બધા સ્વપ્નાઓ આવતા હોય છે. તો પિતૃદોષનું નિવારણ કરાવી, જ્યેષ્ઠા નક્ષત્ર અને વ્યતિપાત, આ વૈધૃતિ, આ બંનેનું નિવારણ કરાવી જો આગળ વધશો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ આચાર્યજી, આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર આપનો. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ ખૂબ શુભ અને મંગલકારી પસાર થાય તેવી શુભકામના સાથે અમને રજા આપશો. જય ગણેશ.